महाराष्ट्र राज्यની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકા માટે આ મતદાન થઈ રહ્યું છે। 2 તાલુકા પંચાયતની બેઠકો માટે આ ચૂંટણી છે। દ્વારકા નગરપાલિકાની 9 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ જાહેર થયું। ભાણવડ નગરપાલિકાની 8 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ જાહેર થયું। આ ઉપરાંત સલાયામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 98 ઉમેદવારો મેદાને છે। મતદાન કેન્દ્રોમાં 13 જેટલા બૂથ સંવેદનશીલ જાહેર થયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી છે, જેમાં સલાયા, દ્વારકા અને ભાણવડ। તેમાં TV9ની ટીમ સલાયા ખાતે પહોંચી છે। ત્યાં વાગેરવાસ વિસ્તારમાં મતદાન મથક છે। ત્યાં વહેલી સવારથી જ મતદાર મથકો ઉપર મતદારો છે તે પહોંચી રહ્યા છે। સલાયાના 7 વોર્ડની 28 બેઠકો માટે 98 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો ઉપર અત્યારના મતદાર પહોંચી રહ્યા છે ને વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા છે તે યથાવત છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।